નમસ્કાર દોસ્તો, વાત મારે કરવી છે ભારતીય જનતા પાર્ટીના જે ડાયરાના કલાકાર છે પરસોત્તમ રૂપાલા, જે અવારનવાર મંચ ઉપરથી એવી મોટી મોટી ફાંકા ફોજદારીઓ કરતા હોય છે કે ભાઈ નર્મદા નદીનું પાણી આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકોના ઘર ઘર સુધી પહોંચી ગયું છે. ત્યારે મારે આ પરસોત્તમ રૂપાલાને એટલું પૂછવું છે કે સૌરાષ્ટ્રની અંદર એવા કેટલા ગામડા છે તમને ખબર છે કે જ્યાં આજે પીવાના પાણીની લોકોને તકલીફ પડે છે, અને તમે લોકો એવી ફાંકા ફોજદારીઓ કરો છો કે નર્મદા નદીની પ્રસાદી લોકોના ઘર ઘર સુધી પહોંચી ગઈ છે. માત્ર જનતાને તમે 30 વર્ષની અંદર મૂર્ખ બનાવ્યા છે, પણ જનતાની હજુ આંખ નથી ઉઘડતી એટલે તમે લોકો રાજ કરો છો. જનતાની આંખ નથી ઉઘડતી ને એટલે તમે લોકો 30 વર્ષથી આ ગુજરાત ઉપર રાજ કરો છો. જે દિવસે જનતાની આંખ ઉઘડીને તે દિવસે તમે એક કંઈ ગોત્યા હાથમાં નથી આવવાના, એટલું યાદ રાખજો. આજે તમે જુઓ દોસ્તો, લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડે છે, અને આ બધા મંચ ઉપરથી એવી ફાંકા ફોજદારીઓ કરે છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નર્મદા નદીનું પાણી લોકોના ઘર ઘર સુધી પહોંચી ગયું છે. નળ ખોલો એટલે નર્મદાની પ્રસાદી આવે, હું તંબુરો પ્રસાદી આવે. આ ગામડાના લોકોની જે વેદના છે ને, એમાંય તો એક 90-95 વર્ષના માજીની જે વેદના છે એ હું તમને સંભળાવું છું. કેટલું દુઃખ, કેટલી પીડા વચ્ચે આ માજી પીવાનું પાણી ભરવા કેટલા દૂર સુધી જાય છે, આ વિડીયોની અંદર તમે ખુદ એના મોઢે સાંભળો. અને ત્યાર પછી પરસોત્તમ રૂપાલાને તમારે જે કાંઈ કહેવું હોય ને એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, પણ લખજો, હિંમત કરીને લખજો. સાંભળો તમે આ 95 વર્ષના માજીની શું વેદના છે. 95 વર્ષના માજીને પાણી ભરવા જવું પડે છે. હજુ એ બેડાવાળી સિસ્ટમ ચાલે છે. ચંદ્ર ઉપર જવાની વાતો કરીએ છીએ, ટાંકામાં પાણી એ નથી. આ શોભતી નથી આ વાતો આપણા ઉપર. 95 વર્ષના માજી પાણી ભરવા જાય છે, અને જે નર્મદાની પાઇપલાઇનો પસાર કરવામાં આવી હતી, તો રોડ સારો એવો થોડો ઘણો હતો ગામમાં, એ ખોદીને એમાંથી પાઇપલાઇનો પસાર કરી, તો એમાંય કાંકરા પથરા, તો માણસો હાલી નથી શકતા. મેં સાંભળ્યું માજી તમે પડી ગયા હતા. કઈ અરે કેટલાય વખત બેન પડી જાવ, વળે ઉઠે છે, લાવી બોખડું લઈને માર ભરી શકો. હલાઈ લઈને શું કરવું, મારે કોને કેવું ભરવા દો? કોઈ આ બનાવતા ભરી દે, હલાઈને કામ હોય બેન, કોણ ભરી દે મને કયો? લ્યો આવું સાહેબ મારા વાસે હવે શું કરું? લ્યો ભાડું ન ભાડું તો ક્યાં જવું આપણે? પીવા જોઈમાં તો હાલતું નથી. કયો લ્યો. હા તો ડોસી ને ઉપાડી જાય છે. નો હાલી એક મોટરસાયકલ બેસી જાવ, હાલો મત માગવા આવે. હા મત માગવા તો આવે, મત દેવડાવવા લઈ જાય.